ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારો ફર્સ્ટ વ્લોગ છે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ, બેલ આઇકન પણ વગાડી દેજો જેનાથી તમને ખબર પડે મારો આવનારો વ્લોગની. તો ચાલો નીકળી આપે હાભાઈ તરફ. હાભાઈ અડધે પહોંચતા અમને તલપ લાગી ચાયની, તો ચાય પીવા માટે ચાલો રોકાશું આપે આ હોટલ કૃષ્ણ હોટલમાં, કેમ કે ચાય વિના આપણને હાલે નહીં. ચાલો ચાય પી લઈએ પછી મળીએ તમને. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. ચાય પીને હવે નીકળી આગળની સફર તરફ. અમે તો ચાય પીને તડપ મિટાવી દીધી, હવે બાઇકની તડપ મિટાવવાની પેટ્રોલ પુરાવીને. હવે બાઇકમાં પેટ્રોલ પણ ખતમ થઈ ગયું છે, તો હવે બાઇકમાં પેટ્રોલ પુરાવતા આવીએ અને કરાવી નાખીએ ટાંકી ફૂલ. ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા આગળના સફર તરફ. હવે હાભાઈનું સફર ઘણું નથી રહ્યું, અહીંયાથી વળી ગયા હાભાઈ તરફ. ઠીક હે. અને અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે વ્હાઈટ માટીની ખાણો. અચ્છા. જ્યાં જુઓ ત્યાં વ્હાઈટ માટીને માટી જ જોવા મળશે તમને. જેને સિલિકા પણ કહેવામાં આવે છે, જેના કારણે રસ્તામાં પણ સિલિકા ઢોળેલી પડી છે. અને અહીંયા હું બની ગયો છે હેવી ડ્રાઈવર. થોડાક આગળ જતા આ નજારો જુઓ તમે, અહીંયાથી ચાલુ થઈ જાય છે હાભાઈ. અચ્છા. અને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ઠીક હે. તમે પણ એકવાર આ નજારો જોવા જરૂર આવજો. આજ આઠમ હોવાના કારણે અહીંયા શ્રદ્ધાળુ હાલીને આવે છે. આ પહોંચી ગયા હાભાઈ ગામના બસ સ્ટેશન ગણે. બસ સ્ટેશનથી થોડુંક જ દૂર આવેલું છે હાભાઈ. આ આવી ગયું નાકું. હવે ગામ સ્ટાર્ટ થઈ જાય છે અને ગામની થોડીક જ અંદર આવેલું છે હાભાઈ માતાજીનું મંદિર, જે મંદિર માં વાઘેશ્વરી માતાજીનું છે. અને આ આવી ગયું માતાજીનું મંદિર. અને આ મંદિર બહુ જ સુંદર અને સારી જગ્યા ઉપર છે. તમે એકવાર આવજો, તમને પણ ખૂબ આનંદ આવશે માતાજીના દર્શન કરીને. ચાલો અમે દર્શન કરી લઈએ પછી મળીએ તમને. દર્શન કરીને નીકળી ગયા ભોજન કરવા, અને ભોજન કરીને પછી પરત નીકળી ઘર તરફ. સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.